ક્યાંનું તો વાહન આવી જ નળો હા લે બુડો તારું વાહન નહીં જતું મારે આ શિકત ચોથી લાઈન મને નાહી દી એક તો નવાઈ નું ઘર કરી છે તે વાળી ઢાકણા બોલાવશે પૂંછડા બોલાવશે ને અમને તો પડી મેળે લ્યો આ બીજો બધા ચવાણું હાલે અમને તો ચવાણું પેડાય ના હાલે ભાઈ સી એક શિકર શું છે ઓન જ દુશ્મન થઈએ અમે તો બીજા બધા ચા પીવા રોજ બેહારી છે અમે તો કદી કીધું એ ના ઘર આગળ રહી તો આવા નવા શિકર ચારજો રે જવા દેજો હમણાં હવે તો ઘર બની ગયું હવે કોઈ ટેન્શન નહીં ભલે ગમે તો જેટલો વરસાદ આવે પણ મજા જ છે ધાબુ આખું ધાબુ ભરી નાખ્યું મુએ તો બસ અમારા બળતા હોમાં સાપરું છે સાપરામાં આખી જિંદગી અમારા ભાઈએ ગાઢી પણ ઈવન ચો ખબર કે ઢગલો રૂપિયા ભેગા કરીને આ ધાબુ ભરી દીધું કે ના આયા ના આવી તો કોઈ નહીં અમારું ઘર જ છે કોઈ ઘર જ નહીં મને હાલ જવા દે ને આ સીડીઓ ને બીડીઓ બધું ભરાઈ દીધું ખાલી હવે ધાબુ ખુલી જાય એટલે તરત પ્લાસ્ટર ને ટાઈસો મારી રવાદ આવી જવું હવે હાલ તો જવા દે જ ને તો એટલી મરાવી છે ધાબા નડી રહે એટલી ટાઈસો મરાવી પણ વ્યવસ્થિત બનાવવું ઘર લાઈટો આમ હેડે ને તો પગાર તેમાં લાઈટો થાય એવી લાઈટો મુકાવી ભલે ભાઈ મારો હોક બળીને રાખ થઈ જતો ખબર પડે ને પાછા ઓમ માર ધાબુ ભરાય ને પેલા ઓમ કરીને તાક્યા હોય ઓહો મનમાં તો કોક કહેતા હશી તો મારા બેટાએ ધાબુ ભરી દીધું પણ મને ના બોલાવે અલે આ તમારા ડોર જોઈને કોઈ ના બોલાવે ચોથી બોલાવે બસ હાલ જવા દે ઓહો મેઘુભાઈ તો ધાબુ ભરી દીધું હન પેડા ચવાણું તો મારા ઘેર આવ્યું તું લે જોતા જોવા તો આવ્યો નહીં પણ જોતા તો ખરો શું કરી મેઘુભા અલે એ ભલુભા હમણાં ચા મૂકું વળે આવી હવે તો ચવાણું તો ઘેર મોકલાઈ દીધું તું ધાબુ પડ્યું પાના આજ દેખોણ આવી હવે કેટલા હરક માં હસી હો તમે તો ધાબુ બાબુ આ ભલુભા આયા મેઘુભા તમે તો ધાબુ બાબુ ભરી દીધું તમારા ભાઈ તો જુઓ ઝૂંપડું છે એ બળતા ઝૂંપડું રાખ્યું ના ના હવે વિચારો એવાનું થોડું તમે હવે એર્યા હોમાં જતાય બોલાવતા ના એવાનું શું વિચારવાનું હોય ના ના તમે તો સારું રાખો પણ તમારા ભાઈ તો ઈર્ખા વાળા થોડા ઈર્ખા વાળા તો પૂરેપૂરા ધાબુ ભર્યું ને તો હજી જોવા હરખુયા ઓમ કરીને જોયું નહીં કે ભાઈએ ધાબુ ભરી દીધું એ તો તમે ના બોલાવો તો પછી જોઈએ ખરા તાણી ના બોલાવું ભાઈ ના બોલાયા હતા તમારા ભાઈ તો ગામમાં આવે એટલે કેવી વાતો કરી લાયક પહેલા પોણી લાયક કેવી વાતો કરી કયો તો ખરા એટલે પોણી પીન કરીએ હવે મારે ટેન્શન કોઈ હદ નહીં ચોથી ભાઈ તમારા ભાઈ તો એમ કેતા હોય કે મારો ભાઈ તો ધાબો ભરે તો મારો અમુક તાકતોય નહીં ધાબુ ને ટાઈસો ને માર્બલ ને બધું લગાવો લગભગ 10-12 લાખ રૂપિયા થઈ જાય પૈસા તો વધો નહીં પછી તમારા ભાઈ રિસર્ચ બળી બળતા બળી કેટલા બરખી બળવા દો કોઈ વાતો નહીં ના કરાય તમે વિચારો તમારા ભાઈ નું આવી થોડું એર્યો હોમાં આઈને મને એમ ક્યાં કે મારી ભૂલ હ એ દાડો હું હોમથી ને કયો ખેર હું ધાબુ ભરાઈ આલું એ તો અમર ભેળો થાય તો અમે ઠપકો હાલશું પછી એ તો હાલવો પડે તાર ઠપકો ચોકન હેડ્યા તા હા જતું તો હેતરો માં ગા શું કરું જો તાણ હેડો એ હારું તાણ બી આમ તો ચા મેલો પણ ડોસી ઘેર હ નહીં ના ના ચાલજે બસ કીધું એટલે આવી ગયું હા મને હમણાં ગામમાં ભેગા થા એકન પઈ દઉં હો એ હાર હા ઓવન ચા પીવા આવી જાય કોઈ હું તો ચા ના મેલું એ ડોસી અંદર ઘરમાં જ છે પેલી માટી ઉહેડતી હશે જો તે ભેગું કરીને કહું ધાબુ તૈયાર કરવા દે કે ઓ થયો વધો ના એ તો ગામમાં ભેગા થાય ને એટલે 5 રૂપિયાની ચા પઈ દેવું પેલા કેવા તાચી રહ્યા જો કી હો વરસાદ તો એક તો વડે પોણે મોણે ભરાઈ જાય છે પત્રો છે ઉછીને લાવવા પડી છે પેલા અમાય પેલા તાર ભાતો છે કેવા ફૂટેલો બુટેલો પત્રો હોધા મારવા લગાવી આપણે તો હવે ધાબુ તારા માટે ભરી દીધું હ એટલે કોઈ ટેન્શન જ નહીં કોકઈ રે પત્રો આવ્યો નહીં ને પત્રો જે દાડા વગી વધુ હોય ને એ દાડા ઉડીને જતું જ રહેવાનું હ એ દાડા હે ને તું ધાબા ઉપર ચડીને ડાન્સ કરજો હો કે અને તાર પેલો કબૂતર લાવવાનો હે ને ચેવરી બોલાય એમ કે જે ખડે ખરો હો લે તા તું બે હું આવું પેલા ટીડુ પાન ભેગો થઈ હો
રાતે વરસાદ ને વાવાઝોડું બધું આવ્યું. આ મેઘુબાન ધાબુ ભરાતું તું કોઈ બગાડતો નહીં થયો ને? ઓહો ટીનુભા, આ તો હોય જ આવી છે. અલા હું સ્પેશિયલ તમારે ભેગો થવા આવ્યો. આવો. કેમ છે શાંતિ? રાતે વરસાદ આવ્યો, વાવાઝોડું આવ્યું કે ના આવ્યું? વાવાઝોડું તો ફૂલ હતું. તમારે કોઈ ચીમટ બીમટ બગડ્યો તો કે નહીં? ના ધાબુ કાલ ભરી દીધું તું એના મોર વરસાદ આપવાનું મોર. ધાબુ તો 1-2 કલાક જાય કમ્પ્લીટ થઈ જાય. 2 કલાક ચેડી કમ્પ્લીટ થઈ જાય વાત સાચી, પણ સોટા પડતા હતા તે વખૂટતું તું તે હું ટાટ્યું ઢોકી દીધું. ના બરાબર છે. તાણ ખાલી ખોટું 70 થેલી સિમેન્ટ ની લાયો તો બધી વાપરી નાખી. ના ઢોકવું પડે છે. મજબૂત ચેવું બનાવ્યું, આટલું જાડું બનાવ્યું. એટલું જાડું ભરાય જ ધાબુ તો? તાણી. લાવો કે મોચો જ લાવો બે હવા તમારે ઘેર આયા હતો. આ વળી મોચોય લાવતો હોન જોર આવે ઈવન ઘેર ઈવન ભેગા થવા આયા તે. આ પાછા ગુસ્સા નહીં, આ એ બળતા જ મારા ભાઈના જેવા વાત છે, વધો નહીં હો બળતા. બેહો. હજુ એકલા બોલ કરો. ઓય નહીં ધાબુ કે ધાબાને એવી ટેન્શન હદ નહીં, મારે ચોમાસું ગમે જેટલું આવશે. બેહો. હવે તમે તો ધાબા વાળા થઈ ગયા. ધાબા વાળા મજૂરી કેટલી કરવી પડે. ના બરાબર છે. તો એમનું જો ભરાય છે. એમના નાદ ભરાય ને 10-12 લાખ રૂપિયા ખર્ચો થઈ ગયો, અને પાછા અમાર પેલા ભાઈ પાછા રિહાઈ ફરી. અરે ઈવન પાયરિંગ કરાવરો કે ઘર? ઈવન એર્યા હી ને ઈવન કોઈ કરાવું નહીં, હોમ જતા બોલતા નહીં. તો બોલજે, એવું ના કરાય. ઓમ હોમાં જાય તો આમ ઓછો બતાવશી. જો આને એર્યા ઈવન પાન બધું હોય ને એવી વાતો કરશી. ઓમ કોક તાચી રહ્યું હોય ને આમ ઓછો આવડી ઓછો કરી. હા ચવાણું આવ્યું તું ઘેર. આઈ તું એ તો હું મોકલાય તું ડોશીને કીધું તું કે પેલા ટીનું પાન આલજો ચવાણું, પેલું એવન આલવું પડશે. મોકલાય તું કાજુ મોકલાય તું? કાજુ 100 ગ્રામ ઉપર હતું. આલે આટલું એ મોકલાય 100 ગ્રામ નું પેકેટ આવે. પેડો હતો? સ્પીકર માં પેડો તો નતો. પેડો હશે, બધો ના આલ્યું તું. હું તો બધો એકલું હતું યાર, આટલું હતું. મજા આવી એવી હતું ને. તો ગાધું જ ને તાણી. ખાધું ને બસ તાન ખાધું એટલે થયું. બોલો બીજું શાંતિ? હું શાંતિ. હવે જવું છે હમણાં ક્ષેત્રો. અને તમે કોઈ ઘર બર બનાવો હવે તમારે સાપરું ઉડી જાય એવું હોય. ભણાવું હાલ ને હવે ચોમા પછી. ચોમા પછી લાખો યાર વરસાદ ચાલતો. હા તે કોઈ વાંધો નહીં. ચોમા પછી તમે પૈસા જોતા લઈ જજો. ના પૈસા લઈ જજો કે આ પૈસો વાળા. લેડો ક્ષેત્રમાં જવું છે, આવું છે ક્ષેત્રમાં જવું હાલ? ઓહો. અલે આ હું કહું ઘણી વાર તમારે પાંચ ટાઈમ પાસ કરવા જાવ, તમે આવતા રહ્યા. તમે જવાન કો હેતરમાં આવી. તમાર પાસે હું બેહો હમણાં મોટા તારા ઉતારો ખાલી ખોટા. લેડો આબુ હોય તો હેડો. હું એ ઘેર જ જઉં છું. આ ઓણ પહાણ બેહવા આયા ને ફટ લઈ રિહાઈ હેતરમાં જતા આ એ રીસે તો બળી જ છે મારા ભાઈના જેમ. એ નહીં સાપરું અને હું નહીં સાપરું, બે સાપરા વાળા બે મન બુદ્ધિના જ છે. વધો નહીં હવે જઉં છું કોકરા પહાડ બીજા પહાડ બે હવા જયો. હું વધો આવશે જવા દે. લે આ ધાબુ જોઉં છું, મારે પોંચે લો એવું કહી જાય છે. શું કરવું? એ ટીનુભા, ઓયા તાણી શું કરીએ આ ચોમાહાનું હવે? જબ કોઈ કોમ જ નહીં. શું કોમ હોય ચોમાહાનું? કોમ જ શું કરવાનું? તમે ટોકા પાડ કરો છો. આ તો વળી કીધું તમે ચવાણું ગાધું હોય તો વળી ચવાણું હા હનું આ હોમો કર્યું એનું. આ મેઘુભાઈ ધાબુ ભર્યું એનું. ઓવે હું તો આવ્યું તું ઘેર થોડું ચકલું આટલું મોકલાયું તું. ગાધું તું? ખાધું તું. તમે નહીં ખાધું હોય? અમને આલી. અરે અમાર ભાઈ તો મને ચવાણું નહીં આલ્યું. બાજુ તમે રહો તમને તો પેલા આલ્યું હોય. અલે તેનું પર તમે મોનો ના મોનો પણ મને ચવાણું નહીં આલ્યું. ના હોય. સાચું કહું ભાઈ. એ તો મારા માટે મોકલાયું તું છે ઘેર. તમને તો મોકલાય પણ મને તમારા માટે તો તો આખા ગામમાં મોકલાયું તું એને. બધી ઠેલે મારા આગળ ભરે લેવા જાય પણ મને એક થેલી નહીં આલી. તમને આલવું પડે તાણી યોન. બોલો અમાર ભાઈ તો એમ બધી વસ્તુ અંદર આવીને મેલી દે છે સાપરામાં. તો તમે ધાબુ ભરી દો તાણી. ભરવું છે પણ હાલ નહીં ભરવું. બે ચોમાસું પટી જાય એટલે જ ભરવું છે. હા તમારે મને આયા તમારા પાસે આયા તે રસી કાલતા મને. હા શું કેતા હતા? તમે સાપડા ચાલતા રહો ધાબુ બાબુ ભરો તો હાલ ચોમા હોય હાલ ના ખોલાય. તાણે આપડે તો એકમ પોણી હેડ એટલે બધું ભરાઈ રહે મોય. હાલ ખોલાય જ ના હોય સાપરું હોય કે ઘર હોય. હા હવે ચોમામાં ખોલાતું હોય છે. ગામમાં જવું છે, આબુ છે. કોમમાં તો આબુ છે પણ જો યા હું હમણાં તાચી રહ્યો છું ને તો એ ચોક વઠારીને જોઈ રહ્યા છે. હા તાણી તો જોઈએ રહ્યા હોય. આઈ ગયા મારા પાસે. આયા તા હું કેતા હતા તમને? એ પૈસા હાલતા હતા મને ધાબુ ભરવા. હવે કોઈ છે ને એ તો મોટી મોટી વાતો કરતા હશે ખાલી એમને એમની. મને તે જ લાઈન આવતા હતા. એ તો વાતો કરતા હશે હું કહું. મને એવું કે લ્યો હું પૈસા આલું તમે ધાબુ ભરી દો. આ કોઈ એ શિખર ચોઈ લાઈન ભરી છે એવાને જ ખબર હશે. હા તો એ નોતેથી લાઈન ભરી દે ને આપણો પૈસા લે. હેડો આપવું મારે કોમ છે.
જો હું આવું તોડ્યો અરે હવે જવા દે ચવાણામાં શું ચવાણામાં પણ બધું કટ કરી નાખવું છે. ચવાણું એ નહીં ખાવું, કશું નહીં ખાવું. હવે ચવાણામાં શું એવું કરવાનું હોય આવા ને આવા શિખર ચાર્જો હેડે બીજાનું ચવાણું ખવાય એવા ભાઈ ખાતો નહીં તો બીજાને ખવાય. ખરો મારો મેઘુભા પોતાના ભાઈને ચવાણું આલ્યું નહીં ને બીજા આખા ગામમાં ચવાણું વેકશે પહેલું હોય ને આલવું પડે. એ ભલુભા ઓયા બોલો અમા તમારું કોમ હતું બેસજો તમે અમારું શું કોમ પડી વળી બેહો તમે. લ્યો બેઠા હા બોલો આ આયો તો પેલો કોણ મોટા માથાળો આ ચવાણું વળજી રહ્યું છે ને સવાણું વર્જિત રે કે કેટલું મીઠું હતું ખબર તમે તો ચાસી નહીં હોય કે પાછું અમાર તો ચોથી ચખાડી જ અમાર ભાઈ તોય અમાર ચવાણું નહીં આલી બોલો. ના સાચી વાત છે. તો શું વળી આમાં તો તમારી તો ગામમાં વાતો થતી હતી કે ભાઈને બહુ રાખ્યું કશું કોઈ રાખતા નહીં. આ તો અમને ખબર છે કેટલું રાખી છે એ રહ્યા એવું તાણી. હવે તમારા ભાઈની ને તમારી તો ગામમાં યાર વાતો થવા માંડી કહેવાનું મોટા ભાઈએ ધાબુ ભર્યું નાના ભાઈ તો ઝોપડામાં રહી બધું વસ્તુ મારા કણ આઈ મેલી ગયા ને વળી વાતો એવો નહીં કરી છે લ્યો હા તાણી. તને ગામમાં તમારી એવી વાતો થતી હતી હું તો વળી કીધું બે ભાઈઓને સારો હમ પછી તાન જો પૂગજો એવન જઈને જજો. એવું તાણી. થાય તમે ક્યાં હું તાણી જો બીજું આમ તો કોઈ એરા કોઈ મારી વાતો કરતા હતા કોઈ એરે ના તમારી તો હમણાંથી કોઈ વાતો કરી નહીં પણ બે ભાઈઓને તમારે હમ ખારા એવી વાતો સાંભળી હતી ગામમાં સાચું કહો. હા હારું લો હડો. તાણ અમે જવું તાણ હો હા જો થોડું કામ હા અરે કોક આટલી વાત લઈને આવે કે મારો ભાઈ ઓમ કહેતો તો મારા વગર નહીં રહેવું એને આજે. ફોન તો હું સમજે ના આવ્યો પણ આ બે ભાઈઓ તો 36 નો આંકડો એ તો કેવું ખબર જ છે ગોમો રાવણામ જતો તો એ મારી જ વાતો થતી હતી કે મેગા તું તો ધાબુ ભરી દીધું. અલે મેગો જ જોન ત્યાંથી પૈસા લાવી ધાબુ ભરી જ દીધું હ. પણ ઈવન થોડું કહેવાય કે હું અહીંથી પૈસા લાવ્યો કહું તો પાછા મારે પેલા નેના ને કહી દો કે મેગુ અહીંથી પૈસા લાવીને ધાબુ ભરી દીધું હ. પણ ના હવે તો ઘેર આવી ગયો પાછું વટમાં જ હેડવાનું. હવે તો હેડવા દે જવા દે. કેવા બેઠા જો કે આમ કરીને હો બેઠા ઈવોને હોમત થઈને જ બે કરવું ભલે બેઠા જવા દે. એ બુડા કોના કોઈ લે તને કોણ કે તું એડી જા કે તાર રસ્તા ઓય બોલતું ના આવો મારું નોમે ના લેતું નગર ટોટિયા બોટે ભાજીન સાઈડમાં પડ્યા છી. એ બુડા ઓહો ભઈલા ઓમાય વાત કહું પેલા એક વાત કહું પેલા તમારા ભાર્યા ને મને કહેતા હતા શી ખબર કોને કહેતા કે બોડાળ ઈવન વાત કોણ હો આપણે હવે હે ને બળતા બધાય કે તમે બોડાળ ન હો કોક કહેતા આપણે તો વાંધો આપણે તો જલસા જ છીએ કહેવા દે હો. અને શું કરતો તું કપચી ભેગી કરતો આ કબૂતર બોલાવતો હતો ફેરી બોલાવતો હતો બોલાય તો એક વાર તો બોલાય. હા ખડે કરીને કબૂતર જ ભેગો કર આપડે ખડે હો. અને મોચો કોણ લઈ ગયો લઈ ગયો આલ્યો દોન માં તો બધું હાલ દેવું હ. એ તો એકવાર માફી માંગશે તો આ ઘરે હાલ દી હોય ખાલી માગવા દો ખાલી જવા દે. એ મના ઓય અબે તારે કાકો ચોકો ચવણું લઈને ગયા તા બધા લઈ ગયા તા તો તાર કાકાને ખબર નહીં પડતી કે મારા ભા હું ના એવન ચવણું નહીં હાલવાનું હું લઈને આવતો તો પણ તો ના પાડી કે નહીં આલું ને નહીં હાલવું એમ કહેતા હતા સાચું કોઈ હા ભૂડાને કોક કરવું પડશે હવે મારે માર ખાવાનો થઈ રહ્યો છે ભૂડા હા ખાવા દેવાનો જા તાર તું જા હું આવું તારે કાકા બાજુ જા જવા દે છે તો ભૂડી ફોડી નાખું પાછળથી જઈને ચવાણું નહીં આવતા. અરે આ કપચી કેટલી બધી વેરી હ ધાબુ ભરાઈ ગયું પણ કપચી વધી માટી એ વધી વધો નહીં કુંડી બનાવી દેવરા હોય અને અવાજ કઈનું હોપડું ઠાઈ અવાજ પાછળથી ચાલુ આવે આ લાગે કોકની ભેંસ જ છૂટી જઈ છે માર્કો નહીં એટલો જ અવાજ આવતો એ ફોડાર એ શું કરી પાછળ ભૂડા તું નક્કી તું તાનો હું કરતો તો પાછળ હું ગમે આ દિવાલ લ્યા કોને પૂછીને તું ખોતરી આ ભૂડા પેલા કીધો કોણ એમ તને કે કીધો તને તું ભૂલા આ તે દિવાલ ને ખોતરી છે એમ કે પેલા તારી દિવાલો તો આ કુની ઘર કુનું હોય તો હું એ બનાવી હતી દિવાલ તો કળિયો મો હતો કળિયો તું તો આની ચોથી હોય કળિયો બોલાયો તો
એ તો પેલા ને આવી આતાને વાત કરું છું. પાછળથી કોઈ ઈટ બીટ ચોરી થાય તો નોમ તારું જ આવશે. હા એ કરી લેજે જા. હું થાય એ કરી લેજે. હમણાં પડા ભાજી જાય એવું વધારે ટેટે મત કર નેનું મારાથી. થોડું ખોલી નાખજો ઓર રાખજે. એ ભોડું આમાં તારું ફૂટી જાય ઉડાળ ઓડાર તે આ નેના મોટા એટલા તમે સાપરામ પડી રહ્યા હો આવરી ગયા. જીભ હરખી રાખો ને તો ધાબુ ભરાય. ઓમ તાકો ઓમ તાકજો તમે. હા તારા ચવાણું વાલવાનું પોચ ના આવે તો ચવાણું ચૂલેવા લાગતા હશો તારી. આવીને આવી જીભ રાખો ને તો ચવાણું એ ના ભાળો. હાખો તમે તો હાખો તમે માર ખાવાનો થઈ યો, જાશો. એટલા જ તાર સાપરામ પડી રહ્યા હો ધાબુ એટલે નહીં ભરી કરતા. હા શું થયો અલે ટીટુબા? અલે કોઈ ને પાછળ પેલી ઈટો ખોતરતા હતા. ડબલું લઈ કઈનો હું વાપરતો હતો. સમજાઈ દેવો ના બુડાર બુડાર કરી માર ખાય એકદમ. તમે ધાબુ તમે ભરીને ચવાણું ખાઈ ગયા બીજા ને તમે લડાવો. અરે હું લડાય પાછળ કહું તો હું કીટો ખોલતા હતા. શી ખબર હમણાં તો હું કઈ ગયો હતો કે ચવાણ આમ શું ખાવું છે પણ હું ચવાણું નહીં રોતો એવાના. સારી ઈવાન ચવાણું નહીં બહાર એને હાલે ખાઈને આયા વળગી ગયો. અમે તો ખાઈએ જ ને અમાર ઘેર તો પડ્યું હોય. આખો દાડો આપડા ઘેર રહેવાનું. આ તો હું પાછળ ઓય, જઈને આયા તે વળકી દીવાલ ચમ ખોતરતા ઓય હતા. આપવાનું જ નહીં. અમારી આપવાનું જ નહીં. તમારે આમ હા તે અમારી કલી આવવાનું ને. નહીં આપવાનું. હા પેલા બધા મને ભરણ વાહન બધો લઈ જો હાલ આ તો લઈ જયો કોણ લઈ જયો. બધા સુટ્ટા નાહી દો હા, બહાર હા, લખો. નાહી દેજે જા. રાજા હો, અમે જા, એને મોય નાહી હાચી રહેવા એટલે હાલ દેવાના. બસ બોલ ખબર જ નહીં પડતી. વાહન કી નાહી દો નાહી દે કે વાહન હવે તો મારું ધાબુ તૈયાર થઈ ગયું. તે તો વાંધો નહીં. વાહ, અભો, આ ડબલું લાયા પાછળથી પણ મોંથી કૂપન લે હેરી. અરે કૂપન કાઢીને વાપરો પૈસા. પણ હું આપણે અંદર આ તો 2-3 દાડા ચીડી જોઈ બધી કવાય જાય તું પણ. એ તો ને, તાર કોઈ ના હોય 10-20 રૂપિયા હોય કૂપન હોય તો વધારે. આ તો હું પાછળ થઈને નીકળે એટલે વળી દાદાગીરી કરવા માંડે. એ તો હાલ દેવાનો હોય દાદાગીરી કોઈ નહીં કરે. લડો ઘેર તો. બધું બહાર નાહી દો હાલ દો ને હાલ તમે. આપણે કે ભરવાનું તો પછી હા આખો દાડો બસ યા, પહેલું તો વાહન આવી જ નવા લે બુડા તારું વાહન નહીં જતું મારે. લઈ જા એક કે વાહન ના રાખું મોય આ ખાતું બુડા.